જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે આપણે વાત કરીશું ઇન્સ્ટાગ્રામના ફેમસ થઈ ગયેલા, માત્ર 30 દિવસમાં ફેમસ થયેલા કાલુ પુટિક્સની. હવે ઘણાને ખબર નહીં હોય કાલુ પુટિક્સ કોણ, તો એમને કહી દઉં. કાલુ પુટિક્સ ભંગારમાંથી સારા સારા કપડાં બનાવે અને એ કપડાઓના ફેશન તરીકે એનો યુઝ કરે છે, પોતે પહેરે છે અને પેલું ફેશનેબલ ટાઈપ એ બનાવીને બધાને બતાવે છે, રિયલ કોન્ટેન્ટ ક્રિએટર. તો એને 30 દિવસની અંદર 4.2 મિલિયન 4.2 મિલિયન ફોલોવર્સ એના કમ્પ્લીટ કર્યા છે માત્ર 30 દિવસની અંદર. અને 25 પોસ્ટમાં ખાલી 25 વિડીયો જ નાખ્યા છે. મેં એનો છોકરો વાયરલ થઈ ગયો હોય સખત. ઇન્સ્ટાગ્રામ બી ના ડીએમ કરસ, ડીએમ એનો કોઈ જવાબ નહીં આપતો. ઇન્સ્ટાગ્રામ એના કમેન્ટમાં જઈને લખેશ કે ભાઈ અમારી જોડે કામ કરો, તો બી એ કોઈ જ રિપ્લાય નહીં આપતો. મોટી મોટી બ્રાન્ડો, કંપનીઓ એની જોડે જોઈન થવા માગે કે ભાઈ અમને જોઈન કરી લે, તો બી એ કોઈનામાં એટલું દિલચસ્પી નહીં બતાવતો. અને મોટા મોટા જે કોન્ટેન્ટ ક્રિએટરો હોય, જે લોકો 5 વર્ષ 10 વર્ષથી મહેનત કરી રહ્યા છે કોન્ટેન્ટ ક્રિએટર તરીકે ઇન્સ્ટાગ્રામમાં, એ લોકો હજી સુધી વાયરલ નહીં થયા. કેમ કે એ લોકોના કોન્ટેન્ટમાં કંઈ દમ નહીં હોય કદાચ, પણ આના કોન્ટેન્ટમાં એટલો દમ હતો કે માત્ર 30 દિવસમાં વાયરલ થયો. તો ઇન્સ્ટાગ્રામ એવું નહીં કે ફાલતુમાં કોઈ બીને વાયરલ કરી દે, એવું નહીં. ઇન્સ્ટાગ્રામ રિયલ કોન્ટેન્ટને જ વાયરલ કરે. યુટ્યુબ બી રિયલ કોન્ટેન્ટને વાયરલ કરે. કોઈ બી સોશિયલ પ્લેટફોર્મ હોય, રિયલ કોન્ટેન્ટ ચાલે છે ને રિયલ કોન્ટેન્ટ જ અત્યારે બનાવવો જોઈએ લોકોએ. બાકી આપણે આલતું ફાલતું ભલે ગમે એટલા વર્ષથી મહેનત કરતા હોય, પણ આપણા કોન્ટેન્ટમાં દમ ના હોય તો પછી આપણે એટલે જ અટકી જઈએ. તો મોટા મોટા કોન્ટેન્ટ ક્રિએટરોના મોઢા ઉપર લાફો માર્યો કાલુ પુટિક્સ છે, એવું કહીએ તો ચાલે. કમાતો બી થઈ ગયો છે હવે, સારું કહેવાય. તો રિયલ કોન્ટેન્ટ બનાવો, સારો કોન્ટેન્ટ બનાવો. એના અંદર કંઈક હતું ત્યારે અત્યારે દુનિયાને પસંદ આવ્યું, દુનિયા જોવે, દુનિયા એને આગળ વધારે. લોકો આપણને ત્યારે જ જોવાનું પસંદ કરે જ્યારે આપણે એમને રિયલ કોન્ટેન્ટ આપીએ. બહુ દિવસે મેં બોલીને વિડીયો બનાવ્યો, બાકી તો રોજ સોંગમાં લિપ સિંકિંગ જ કરતી હોઉં છું. થેન્ક યુ. જય માતાજી.